નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે પતિના દીર્ઘાયુની કામના સાથે શહેર પોલો ગ્રાઉન્ડ ખાતે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ। દર વર્ષે જેઠ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ વટ સાવિત્રી પૂર્ણિમા ઉજવવામાં આવે છે। વ્રત પરની સૌભાગ્યવતી મહિલાઓ રાખે છે, જેનાથી તેમનો સુહાગ અખંડ રહે, પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય, તેમનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહે। વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત એ વટ સાવિત્રી વ્રત જેટલું જ પુણ્ય આપનારું માનવામાં આવે છે। આ વર્ષે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 21 જૂને ઉજવણી કરવામાં આવીને શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી હતી અને મહિલાઓએ વહેલી સવારે નવ વસ્ત્રો પરિધાન કરીને પૂજાપાની થાળીમાં પૂજાપો, ફૂલો, ફ્રૂટ્સ અને મીઠાઈ સાથે સૂતર અને વટવૃક્ષ એટલે કે વડની પૂજા કરી હતી અને સૂતરની આંટી વડને બાંધી પોતાના પતિના દીર્ઘાયુ, પતિના આરોગ્ય, સુખાકારી, રક્ષણ અંગેની કામના કરી હતી અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત રીતે સૌભાગ્યવતી મહિલાઓને વ્રતનું પૂજન કરાવવામાં આવ્યું હતું। વધુમાં મહારાજે જણાવ્યું કે વડ સાવિત્રીનું વ્રતનું મહત્ત્વ એ છે કે સૌભાગ્ય જે સ્ત્રી છે એ વડ સાવિત્રીનું વ્રત પૂજન કરવાથી એમના પતિના દીર્ઘ આયુષ્યના માટે અને સંતાનોના દીર્ઘ આયુષ્ય માટે આ વડ સાવિત્રીનું વ્રત પૂજન કરતા હોય છે। જેટલું વડનું આયુષ્ય 400 વર્ષનું હોય છે તો પતિનું આયુષ્ય પણ 400 વર્ષનું થાય એવું પોતાના પત્ની વડની પાસે આશીર્વાદ માગે છે। જેમ સાવિત્રી એમના પતિનું દેહ થઈ ગયું હતું અને યમ રાજા જે જીવ લઈ જતા હતા ત્યારે વડ પાસે બેસી અને સાવિત્રી માતાએ અનુષ્ઠાન કર્યું, ત્યારે યમ રાજા પાસેથી જીવ લઈ આવ્યા। એવી રીતે પોતે પત્ની પણ સતી, શાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના પત્ની સતી હોય અને જે સતી સ્ત્રી ભગવાનને મનથી માને છે તો ભગવાન એનું કાર્ય પૂર્ણ કરે છે। એના માટે એટલા માટે જ આ વડ સાવિત્રીનું વ્રત પૂર્ણ કરવામાં સૌભાગ્ય સ્ત્રીઓ બધું કરે છે।